નમસ્કાર મિત્રો, શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજમાં વિષય કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસની અંદર પહેલું યુનિટ એટલે કે કોમ્પ્યુટર પરિચયની અંદર આપણે આજે માહિતી સંગ્રહ વિશે સમજશું. કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક રચનાઓ ધરાવતું ભૌતિક મશીન છે, એટલે કે ઘણી બધી ઇલેક્ટ્રોનિક સર્કિટ બોર્ડ છે, ત્યાંથી લઈને ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ ભેગા થઈને બનેલું એક મશીન એટલે કે કમ્પ્યુટર છે. તે વિદ્યુત પ્રવાહ આધારિત કામગીરી કરે છે. ધેટ મીન્સ કે જો એને આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરશું તો જ કોમ્પ્યુટર કામ કરી શકશે, કેમ કે તે એક ઇલેક્ટ્રોનિક મશીન છે. કમ્પ્યુટરના વિવિધ ઇલેક્ટ્રોનિક ભાગોમાં ધબકારાના સ્વરૂપમાં વિદ્યુત પ્રવાહ છે એ પસાર થશે. એટલે કે કમ્પ્યુટરના કોઈ પણ કમ્પોનેન્ટ હોય કે પછી એ કીબોર્ડ હોય, માઉસ હોય, સીપીયુ હોય કે સીપીયુની અંદરના કોઈ પણ કમ્પોનેન્ટ, એની અંદરના જેટલા ઇલેક્ટ્રોનિક ભાગો છે, કમ્પોનેન્ટ છે, એની અંદર પલ્સના સ્વરૂપમાં ઇલેક્ટ્રિસિટી છે એ પસાર થતી હશે. એટલે કે ધબકારાના સ્વરૂપમાં વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતું હશે. પસાર થતા એક ધબકારા માટે વિદ્યુત પ્રવાહ કાં તો ઓન હશે અથવા ઓફ હોઈ શકે. એટલે કે જ્યારે એક વિદ્યુત ધબકારો પસાર થાય છે કમ્પોનેન્ટની અંદરથી, ઇલેક્ટ્રોનિક મશીનની અંદરથી કમ્પ્યુટરના, ત્યારે એ વિદ્યુત પ્રવાહ છે એ કાં તો ઓન તરીકે પસાર થયો હોય છે અથવા ઓફ તરીકે પસાર થયો હોય છે. વિદ્યુત પ્રવાહ ઓન હોવાની સ્થિતિને 1 અને ઓફ હોવાની સ્થિતિને 0 અંકની મદદથી દર્શાવી શકાય. એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનિક ભાગમાંથી પસાર થાય ત્યારે જો એ ઓન હોય તો આપણે એને 1 કહી શકીએ, અને જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટની અંદરથી અને જો ઓફ હોય તો એ સ્થિતિને આપણે 0 તરીકે દર્શાવી શકીએ. આ 1 અને 0 સંખ્યા લેખનની દ્વિઅંકી એટલે કે બાઇનરી પદ્ધતિ મુજબના મૂળભૂત આંકડા છે. એટલે કે આ જે ધબકારા પ્રવાહ આપણે પસાર કર્યા છે, પલ્સીસ પસાર થયા છે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટમાંથી 1 અને 0 વાળા, એટલે કે ઓન અને ઓફ વાળા, આ જે સંખ્યા લેખનની પદ્ધતિ છે એને આપણે બાઇનરી ડિજિટ તરીકે ઓળખી શકીએ. આ બાઇનરી આંકડાનો બીટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આમાં 0 અને 1 માંથી કોઈ પણ એક આંકડો એને આપણે બીટ તરીકે ઓળખી શકીએ, બાઇનરી ડિજિટ. એટલે કે પસાર થતા વિદ્યુત પ્રવાહના એક ધબકારાને એક બીટ કહેવાય છે. જ્યારે પણ એક ધબકારો પસાર થાય ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટમાંથી, એકવાર વિદ્યુત પ્રવાહ પસાર થાય એ પછી ઓફ હોય કે ઓન હોય, 1 હોય કે 0 હોય, પણ ત્યારે એક બીટ પસાર થયો એવું આપણે કહી શકીએ. કમ્પ્યુટરમાં વિદ્યુત સંકેતના સ્વરૂપમાં જ માહિતીનો સંગ્રહ થાય છે. તેથી માહિતી સંગ્રહની ક્ષમતા માટે બીટના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. કમ્પ્યુટરમાં વિદ્યુત પ્રવાહના 8 ધબકારા પસાર થાય ત્યારે એક કેરેક્ટર તૈયાર થાય છે. એટલે કે પહેલાં તો હું તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં કે 8 બીટ ભેગા થાય એટલે એક કેરેક્ટર બને, અને કેરેક્ટર એટલે અક્ષર. કેરેક્ટરને આપણે શું કહી શકીએ? એક અક્ષર. એટલે કે એક અક્ષર લખવા માટે અથવા એક અક્ષરને સ્ટોર કરવા માટે કમ્પ્યુટરને 8 બીટની જરૂર પડે છે. તો આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટમાંથી વિદ્યુત પ્રવાહના ટોટલ 8 ધબકારા પસાર થાય, 8 પલ્સીસ પસાર થાય, ત્યારે એક કેરેક્ટર થશે. આ જે 8 ધબકારા છે એ ઓન પણ હોઈ શકે ને ઓફ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે ને 1 પણ હોઈ શકે. બીજા શબ્દોમાં એક કેરેક્ટર જેટલી માહિતીની રજૂઆત માટે 8 બીટની જરૂર પડે છે. એટલે કે એક અક્ષર છે એ ડિસ્પ્લે કરાવવો હોય અથવા તમને કોમ્પ્યુટરમાં અથવા કોઈ પણ જગ્યાએ એક અક્ષર દેખાય એટલે એમ સમજવાનું કે આ એક અક્ષર કમ્પ્યુટરની મેમરીનો 8 બીટ જેટલી જગ્યા રોકતો હશે. દરેક વિદ્યુત ધબકારા દરમિયાન વિદ્યુત પ્રવાહ ઓન અથવા ઓફ હોઈ શકે. એટલે કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એના જે ધબકારા છે એ ઓન અથવા ઓફ હોઈ શકે. એટલે કે એક કેરેક્ટરની માહિતીને રજૂ કરવા માટે 8 1 અથવા 0ની જરૂર પડી શકે. આ 8 બીટના સમૂહને એક બાઇટ કહેવાશે. એટલે કે એક બીટ એટલે કાં તો 1 અથવા 0, ઓન ઓફ જે આપણે કહીએ છીએ, કાં તો 1 અથવા 0, એટલે એમાંથી કોઈ પણ એક આંકડો લઈએ તો એને એક બીટ કહેવાય. એ જ રીતના 8 બીટ ભેગા થાય, આ જે બીટના 8 બીટનો જે સમૂહ છે એને આપણે એક બાઇટ કહી શકીએ. હવે એના આપણે મેઝરમેન્ટ જોઈએ તો આપણને નીચે મેઝરમેન્ટ આપેલું છે. 4 બીટ ભેગા થાય એટલે આપણે એને નિબલ તરીકે ઓળખશું. 8 બીટ ભેગા થશે એટલે એને આપણે એક બાઇટ તરીકે ઓળખી શકીએ. 1024 બાઇટ ભેગા થાય એટલે એને આપણે 1 KB કહી શકીએ. 1024 KB ભેગા થાય એટલે એને આપણે 1 MB કહી શકીએ.
1024 MB બરાબર 1 GB. 1024 GB ભેગા થાય જેને આપણે 1 TB કહીએ છીએ. 1024 TB બરાબર 1 પેટાબાઇટ, ધેટ મીન્સ કે PB. 1024 પેટાબાઇટ એટલે કે 1 એક્ઝાબાઇટ. 1024 EB એટલે કે 1 ઝેટાબાઇટ અને 1024 ઝેટાબાઇટ એટલે કે 1 યોટાબાઇટ. આ બીટની મદદથી 10 અંકી પદ્ધતિ મુજબની સૌથી નાની સંખ્યા 0 થશે અને મોટી સંખ્યા થશે 255. એટલે ટોટલ આપણી પાસે ડિજિટ થયા 256, કેમ કે 0થી સ્ટાર્ટ થાય છે નાની સંખ્યા 10 અંકની અને દશાંશની એટલે કે ડેસિમલ 10 અંકી સંખ્યા, કે જેમાં નાની સંખ્યા 0 રહેશે અને મોટી સંખ્યા થઈ જશે આપણી પાસે 255. તેથી કમ્પ્યુટરમાં 0થી 255 સુધીનો કોડ નંબર ધરાવતા કુલ 256 અક્ષરોનો ઉપયોગ થઈ શકશે. ઉપયોગમાં લઈ શકાતા તમામ અક્ષરોને 0થી 255 સુધીના નિશ્ચિત કોડ નંબર આપવામાં આવેલા છે, જેને આપણે આસ્કી વેલ્યુ કહી શકીએ, અને આસ્કીનું પૂરું નામ થશે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. કમ્પ્યુટરમાં માહિતી તરીકે કોઈપણ અક્ષર દાખલ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ તેને સંબંધિત આસ્કીમાં રૂપાંતર કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું 8 બીટના સમૂહમાં રૂપાંતર કરવામાં આવશે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કીબોર્ડ દ્વારા એ અક્ષર દાખલ કરવામાં આવે છે, એટલે કે આપણે કીબોર્ડ ઉપરથી કોઈ પણ એક અક્ષર દબાવીએ છીએ. હવે આપણે એઝ્યુમ્પેશન કરીએ કે આપણે કીબોર્ડ ઉપરથી કેપિટલ A પ્રેસ કર્યો. એનો મતલબ શું? આ એ અક્ષર માટેનો આસ્કી કોડ છે 65 નક્કી કરવામાં આવેલો છે, પહેલેથી જ નક્કી કરવામાં આવેલો છે. 65નું દ્વિઅંકી સ્વરૂપ થશે 01000001. 8 ધબકારાના સમૂહ પૈકી પ્રથમ ધબકારામાં વિદ્યુત પ્રવાહ ઓફ, બીજા ધબકારામાં ઓન, ત્યારબાદના 5 ધબકારામાં ઓફ અને 8 ધબકારામાં ઓન રહેશે. 8મા ધબકારામાં ઓન રહેશે. કમ્પ્યુટર આ સંકેતોને એ અક્ષર તરીકે સ્વીકારશે. એટલે કે જ્યારે તમે કીબોર્ડમાંથી એ પ્રેસ કરો છો તો એ માટે આસ્કી વેલ્યુ પહેલેથી નક્કી કરવામાં આવી છે 65, કેપિટલ એ માટે છે 65. તો જ્યારે આપણે કેપિટલ એ પ્રેસ કરીએ છીએ એટલે પહેલાં કેપિટલ છે એને 65 મળી રહેશે. 65ને પછી કેમાં કન્વર્ટ કરશે? દ્વિઅંકી સ્વરૂપમાં. ડેસિમલમાંથી કેમાં 65ને કન્વર્ટ કરશે? દ્વિઅંકી સ્વરૂપમાં, બાઇનરી ડિજિટમાં. એટલે ટોટલ કેટલા એક અક્ષર માટે બીટ રોકાય? તો કે 8 બીટ. તો આ જે 65 છે એ દશાંશ પદ્ધતિ છે, એટલે કે ડેસિમલ છે, એને એ બાઇનરીમાં કન્વર્ટ કરશે. એટલે ટોટલ 8 ધબકારા બનાવશે, જે પૈકી અમુક ધબકારા ઓફ હશે અને અમુક ધબકારા ઓન હશે. એટલે કે 01000001. ઓફ ઓન, ઓફ 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 ઓન, એટલે થશે કોમ્પ્યુટર સમજશે એ. કમ્પ્યુટરમાં તૈયાર થયેલ પરિણામો પણ વિદ્યુત સંકેતના સ્વરૂપમાં જ હોય છે. ઉપર દર્શાવેલ પ્રક્રિયાથી જ્યારે વિરુદ્ધ પ્રક્રિયા કરી અને આઉટપુટમાં લાસ્ટમાં આપણને પરિણામ તરીકે શું મળશે? એ મળશે. અલબત્ત આ જે આંતરિક પ્રક્રિયા કહી શકીએ આપણે, જેને આપણે વિરુદ્ધ પદ્ધતિ કરીએ છીએ કન્વર્ટરની, એ એટલે કે આપણે જે રીતના 0થી 255ના અક્ષર જોયા તો કેપિટલ એ બરાબર 65 થાય તો કેપિટલ બી બરાબર કેટલા થશે? 66 થશે. કેપિટલ સી બરાબર 67. એ જ રીતના સ્મોલ એ, સ્મોલ લેટરમાં એ બરાબર થશે 95, સ્મોલ બીમાં થશે 96. આ જ રીતના પૂરેપૂરી 26ની આલ્ફાબેટ અને દરેક કીબોર્ડમાં આવતી દરેક જે સંખ્યા છે, એટલે કે દરેક જે કી છે એના માટે એક આવો નંબર છે 0થી 255 માટે. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહના પ્રકારો પણ અલગ અલગ હોય છે અને એમાં આપણે જોવા જઈએ તો 2 પાર્ટ પડી શકે: પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીની અંદર આપણે રેમ, રોમ આ બધું આવશે, અને સેકન્ડરી મેમરી છે તો એની અંદર હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ છે, સીડી છે, ડીવીડી છે, મેગ્નેટિક ટેપ છે, આ બધી ડિવાઇસ લઈ શકીએ. પહેલાં આપણે જોઈએ પ્રાઇમરી મેમરી. સીપીયુમાં રહેલ મેમરીને પ્રાઇમરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. સીપીયુની અંદર જે કંઈ પણ મેમરી રહેલી હોય એને તમે પ્રાઇમરી મેમરી કહી શકો. કમ્પ્યુટર માટે ચાલુ વપરાશના ડેટા તેમજ પ્રોગ્રામ પ્રાઇમરી મેમરીમાં સ્ટોર થશે. એટલે કે ટેમ્પરરી સ્ટોરેજ આપણે જ્યારે કરવું હોય કોમ્પ્યુટરમાં, ટેમ્પરરી, હંમેશા માટે નહીં, ત્યારે આ પ્રાઇમરી મેમરી ઉપયોગમાં લેવાતી હશે. પ્રાઇમરી મેમરી કમ્પ્યુટરના સીપીયુમાં જ આઈસવી સ્વરૂપે રાખવામાં આવતી હોવાથી તેને ઇન્ટરનેશનલ મેમરી અથવા સેમિકન્ડક્ટર મેમરી તરીકે પણ ઓળખી શકીએ. એટલે કે પ્રાઇમરી મેમરી જે છે એ સીપીયુની અંદર આઈસી સ્વરૂપે જ હશે. આઈસીનું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, અને એના કારણે એને આપણે ઇન્ટરનેશનલ મેમરી અથવા સેમિકન્ડક્ટર મેમરી તરીકે પણ ઓળખી શકીએ. પ્રાઇમરી મેમરીને મુખ્યત્વે
બે વિભાગોમાં વહેંચવામાં આવે છે, જેમાંથી પહેલો વિભાગ છે રોમ. રોમનું પૂરું નામ થશે રીડ ઓનલી મેમરી અને એના નામ પ્રમાણે જ કામ કરશે. એની અંદરથી તમે ડેટા વાંચી શકો પણ એમાં નવો ડેટા લખી શકતા નથી. નામ મુજબ જ રોમ મેમરીમાં રહેલા ડેટાનો માત્ર વાંચવા માટે જ ઉપયોગ થઈ શકે છે. એટલે કે રોમમાં મેમરીમાં રહેલી માહિતી બદલી શકાતી નથી, તેમજ નવી માહિતી તેમાં સીધી લખી શકાતી નથી. માહિતી જે રોમની અંદર પહેલેથી હશે એને આપણે વાંચી શકીએ, એ માહિતીને બદલી શકતા નથી, કેમ કે એ રીડ ઓનલી મેમરી છે ને આપણે જસ્ટ રીડ એટલે કે વાંચી જ શકીએ. પણ આપણે એની અંદર સાથે સાથે નવી માહિતી એડ પણ કરી શકશું નહીં, કેમ કે કેવી મેમરી છે? રીડ ઓનલી મેમરી. કમ્પ્યુટર ચાલુ કરતાં પોતાની રીતે અંદરની સર્કિટ ચકાસશે છે. એટલે કે જ્યારે આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે કમ્પ્યુટર પોતાની મેળે જ તે અંદરની દરેક સર્કિટ ચકાસશે, એના અલગ અલગ ભાગો છે એને ચેક કરશે કે વ્યવસ્થિત રીતના ચાલે છે કે નહીં, કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે કે નહીં. આ ચકાસણી માટેના પોસ્ટ નામનો પ્રોગ્રામ હોય છે અને પોસ્ટનું પૂરું નામ થશે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. અન્ય ઇનપુટ આઉટપુટના સાધનોને જોડતો બાયોસ નામનો પ્રોગ્રામ તેમજ અન્ય જરૂરી ડેટા કે જે કમ્પ્યુટર ચાલુ કરતી વખતે જરૂરી હોય તે રોમના માધ્યમમાં લખાયેલ હોય છે. એટલે કે બાયોસનું પૂરું નામ થશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. રોમમાં ઉત્પાદક દ્વારા જરૂરી માહિતી કે પ્રોગ્રામ લખ્યા બાદ તેને દરેક બીટને લોક કરી દેવામાં આવે છે. તેથી આ માહિતી બદલી શકાતી નથી અને તેને રદ પણ કરી શકાતી નથી. એટલે કે રોમ જે કંપની બનાવે, જે કંપની દ્વારા રોમનું મેન્યુફેક્ચરિંગ કરવા આવે, એ લોકો એના દરેક બીટને શું કરી દે? લોક કરી દે. એટલે આપણે એને જસ્ટ વાંચી શકતું, એની અંદરથી માહિતીને રીડ કરી શકશું, પણ એની માહિતી બદલી નહીં શકશું અને એમાં નવી માહિતી ઉમેરી પણ નહીં શકશું. અને રોમની મદદથી જ કમ્પ્યુટર છે એની દરેક આઈસી તપાસ છે. અને કોઈ કયા સોફ્ટવેર દ્વારા? તો કે પોસ્ટ અને બાયોસ નામના સોફ્ટવેર દ્વારા. પોસ્ટનું પૂરું નામ થશે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ અને બાયોસનું પૂરું નામ થશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. રોમ મેમરીમાં લખેલ માહિતી સર્કિટના સ્વરૂપે લખાયેલ હોય, વીજળી ચાલી જાય ત્યારે પણ તેમાં રહેલી માહિતી ભૂસાતી નથી. એટલે કે રોમની અંદર જે કંઈ પણ માહિતી હશે એ સર્કિટના સ્વરૂપમાં લખેલી હશે. એટલે જો એને ઇલેક્ટ્રિસિટી વીજળી મળવી બંધ થઈ જાય તો એની અંદરથી માહિતી આપોઆપ ભૂસાઈ જશે નહીં, એની અંદરની માહિતી ડિલીટ થઈ જશે નહીં. આથી રોમને નોન વોલેટાઇલ પ્રકારની મેમરી કહી શકાય. એવી મેમરી કોમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રકારની એવી મેમરી કે જેની આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ ના કરીએ, એને વીજળી મળવી બંધ થઈ જાય છતાં પણ આપણી માહિતી જે છે એ હતી એમને એમ જ રહે, તો એ જે મેમરી છે એને નોન વોલેટાઇલ મેમરી કહી શકીએ. જુદા જુદા પ્રકારના રોમ મેમરી સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ છે. એટલે કે રોમના પણ પાછા અલગ અલગ પ્રકાર આવે છે, જેમાં નામ છે પીરોમ, ઇપીરોમ, ઇઈપીરોમ. પીરોમનું પૂરું નામ થશે પ્રોગ્રામેબલ રોમ. ઇપીરોમનું પૂરું નામ થશે ઇરેઝેબલ રોમ. ઇઈપીનું પૂરું નામ થશે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામિંગ રીડ ઓનલી મેમરી. રેમ બીજો પ્રકાર આપણે જોવા જઈએ તો એનું નામ છે રેમ. રેમનું પૂરું નામ થશે રેન્ડમ એક્સેસ મેમરી. કમ્પ્યુટરની આ મુખ્ય મેમરી છે એટલા માટે એને પ્રાઇમરી મેમરી તરીકે આપણે ઓળખી શકીએ. રેમ મેમરીમાં સેમિકન્ડક્ટર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એટલે કે રેમને બનાવવા માટે સેમિકન્ડક્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેમને બનાવવામાં આવી છે, જેમાં મેમરીના કોઈપણ સ્થાન પર માહિતી લખવા વાંચવા એક સરખો જ સમય લાગે છે. એટલે કે રેમની અંદર ઘણા બધા એડ્રેસ હશે અને આ એડ્રેસ ઉપર આપણે માહિતીને સેવ કરી શકીએ છીએ, આપણા ડેટાને સેવ કરી શકીએ. પણ કોઈ પણ એડ્રેસ ઉપર તમે નવી માહિતી સેવ કરો કે કોઈ પણ એડ્રેસ ઉપરથી તમે તમારી જૂની માહિતીને વાંચો, પાછી મેળવો, તો એને જે વાંચવા અને લખવા માટેનો સમય છે કેવો હશે? એક સરખો જ હશે. એટલા માટે એને ગમે ત્યારે ગમે ત્યાંથી આપણે વાંચી શકીએ છીએ, એટલા માટે એને નામ આપવામાં આવેલું છે રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એટલે આપણે ઘણીવાર એમ કહીએ કે 1 થી 10માં કોઈ પણ એક નંબર પસંદ કરી લ્યો, તો આપણે જે મનપસંદ નંબર પસંદ કરીએ તો આપણે એને રેન્ડમલી નંબર પસંદ કરવું એમ કહીએ છીએ. એટલે રેન્ડમ કોઈ પણ એડ્રેસ ઉપરથી માહિતી લખી અને વાંચી શકે, અને એના માટે એને સમય પણ કેવો લાગશે? એક સરખો. એટલા માટે એને નામ આપેલું છે રેન્ડમ એક્સેસ મેમરી. અહીં પ્રક્રિયા પૂરી થતાં અથવા વિદ્યુત પ્રવાહ બંધ થતાં પ્રોગ્રામ અને ડેટા મેમરીમાંથી ભૂસાઈ જાય છે, માટે રેમને વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી માની લ્યો કે આપણે રેમની અંદર આપણા કંઈક ડેટા સેવ કરેલા છે અને જો એને વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ ગયો તો રેમની અંદર જે કંઈ પણ ડેટા હશે એ બધો ડેટા પાછો ઇરેઝ થઈ જશે, ભૂસાઈ જશે. એટલા માટે રેમને વોલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખી શકાય.
કમ્પ્યુટરમાં જેમ રેમ વધુ હશે તેમ તેની કાર્યક્ષમતા અને ઝડપમાં વધારો હશે. કમ્પ્યુટરની અંદર જેમ રેમ વધારે MB હશે અથવા વધારે હોય એમ એની કાર્યક્ષમતા એટલે કે યુટિલાઇઝેશન સારું હશે અને એની સ્પીડ છે એ બહુ ખાસી એવી હશે. રેન્ડમ એક્સેસ મેમરીનો ફિગર છે તમે અહીંયા જોઈ શકો છો. જુદા જુદા પ્રકારની માર્કેટમાં રેમ મળે છે, જેમાં DRAM છે અને SRAM છે. DRAMનું પૂરું નામ થશે ડાયનેમિક રેમ અને SRAMનું પૂરું નામ થશે સ્ટેટિક રેમ. પ્રાઇમરી મેમરી પછી આપણી પાસે આવે છે સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી એટલે કે પ્રાઇમરી મેમરીમાં રોમમાં નવી માહિતી લખી શકાતી નથી કે જે લખેલ છે તેમાં કોઈ પણ જાતનો સુધારો નથી થઈ શકતો. જ્યારે રેમમાં માહિતી ગમે ત્યારે લખી શકાય, પરંતુ કમ્પ્યુટર બંધ થાય એટલે કે એને વીજળી મળવી બંધ થાય, એને વિદ્યુત પ્રવાહ મળવો બંધ થાય કે પછી ઇલેક્ટ્રિસિટી મળવી બંધ થાય એટલે રેમની અંદર આપણો જે કંઈ પણ ડેટા છે, તમામ ડેટા છે એ ઇરેઝ થઈ જાય છે. એની અંદરથી આપણો બધો ડેટા આપણે લોસ કરી દઈએ છીએ. માટે રેમમાં લખાયેલ જરૂરી ડેટા પ્રોગ્રામ કોમ્પ્યુટર બંધ થાય તે પહેલાં અન્ય જગ્યાએ આપણે કાયમી સ્વરૂપે સેવ કરવા પડે, સ્ટોર કરી રાખવા જરૂરી બને છે. ડેટા પ્રોગ્રામને કાયમી સ્વરૂપે સ્ટોર કરવા માટે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડરી મેમરી એટલે શું? જ્યારે તમારે તમારા ડેટાને હંમેશા માટે સ્ટોર કરવા હોય, સેવ કરવા હોય ત્યારે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરવામાં આવશે. સેકન્ડરી મેમરીમાં એક વખત લખાયેલ જે કોઈ પણ ડેટા હોય, કોઈ પણ પ્રકારની માહિતી હોય, જરૂરિયાત મુજબ એક કે એક વધુ વખત ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે તમે કોઈ પણ તમારા ડેટા છે, તમારી માહિતી સેકન્ડરી મેમરીમાં સ્ટોર કરો છો અને તમારે ગમે ત્યારે એની જરૂર પડે તો એને પાછા મેળવી શકો છો. પછી ભલે એને ઇલેક્ટ્રિસિટી મળવી બંધ થઈ ગઈ હોય અથવા તમે કોમ્પ્યુટર બંધ કરી દો એટલે એને ઇલેક્ટ્રિસિટી મળવી બંધ થઈ ગઈ અને તમે જેવું કોમ્પ્યુટર પાછું ચાલુ કરશો તો પણ તમને તમારા પાછા ડેટા મળી રહેશે સેકન્ડરી મેમરીની અંદરથી. આ ઉપરાંત કમ્પ્યુટરની માહિતીની સંગ્રહની ક્ષમતા વધારવા માટે પણ સેકન્ડરી મેમરીનો ઉપયોગ થઈ શકે. સેકન્ડરી મેમરીને એક્સટર્નલ અથવા ઓક્ઝિલરી મેમરી સ્ટોરેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સેકન્ડરી મેમરીનું બીજું નામ એક્સટર્નલ મેમરી અથવા ઓક્ઝિલરી મેમરી પણ છે. સેકન્ડરી મેમરીના માટે જુદા જુદા સાધનોની આપણે ચર્ચા કરીએ તો તેમાં પહેલું છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કની ફિગર આપણને નીચે મળેલી છે, જેમાં કોમ્પ્યુટરની અંદર રહેલી જે હાર્ડ ડિસ્ક છે એ તમને લેફ્ટ હેન્ડ સાઈડ જોવા મળે છે અને રાઇટ હેન્ડ સાઈડની જે હાર્ડ ડિસ્ક છે કે જેની અંદરથી એક કેબલ પણ નીકળે છે એને આપણે કહી શકીએ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કમાં સપાટ મેટલ પ્લેટ પર મેગ્નેટિક મટીરિયલનું પડ લગાવીને એકથી વધુ પ્લેટને એક જ ધરી પર એક પછી એક એમ ફિક્સ રીતે ગોઠવીને રાખવામાં આવેલી હોય છે. એટલે કે જેવી તમે સીડી આપણે કેવી હોય છે ગોળ, એવી જ રીતના એક મેટલની પ્લેટ હોય અને એની અંદર આવી ઘણી બધી પ્લેટ છે એને એક ધરી ઉપર ઘણી બધી પ્લેટને મેટલની પ્લેટને એક પછી એક ગોઠવવામાં આવી હોય છે. આ ડિસ્ક પેક એક ડ્રાઈવ પર લગાડેલ હોય છે અને આ બધી ડિસ્ક અને ધરી છે એને એક ડ્રાઈવના પેક ઉપર લગાડી દેવામાં આવે છે, જેને મોટર દ્વારા ગોળ ગોળ ફેરવવામાં આવે. એને મોટર દ્વારા આ બધી ડિસ્કને શું કરવામાં આવે? ગોળ ગોળ ફેરવવામાં આવતું હોય છે. ડ્રાઈવ પર ડિસ્કની બંને બાજુએ આવે તે રીતના ડેટા વાંચવા અને લખવા માટે એક હેડ આવેલું હોય છે. એટલે કે એક ડિસ્ક છે, આ ડિસ્ક એટલે આપણી જે સીડી કેવી હોય એવી જ સીડી હશે પણ એ મેટલની હશે, ધાતુની બનેલી હશે. તો આ જે ડિસ્ક છે એની ઉપર અને ડિસ્કની નીચે બંને સાઈડ લખી વાંચી શકીએ એટલા માટે એની ઉપર એક હેડ લગાડેલું હશે. ડિસ્ક ફરતી હોય ત્યારે હેડ નીચેથી ડેટા પસાર થશે અને આ સિસ્ટમ દ્વારા તે ડેટાને લખવા અને વાંચવામાં આવે. એટલે કે ડિસ્ક ગોળ ગોળ ફરતી હશે તો જે આપણા બધા ડેટા છે એ હેડની ઉપરથી પસાર થતા હશે અને આ હેડની મદદથી આપણા ડેટાને આપણે વાંચી અને નવા ડેટા લખી શકીએ. હાર્ડ ડિસ્કની દરેક પ્લેટની સરફેસ પર ગોળ ટ્રેક્સ આવેલા હોય છે. એટલે કે હાર્ડ ડિસ્કની જે મેટલની ડિસ્ક હોય છે પ્લેટની, એની સરફેસ એટલે એની સપાટી ઉપર ગોળ ગોળ આપણને દેખાય નહીં એવા ટ્રેક્સ બનાવેલા હોય છે જે ગોળાઈવાળા હશે, ગોળ બનેલા હશે. બધી પ્લેટ માટેના ચોક્કસ ટ્રેકને ધ્યાનમાં લેતા જે રચના તૈયાર થાય તેને સિલિન્ડર કહેવામાં આવે છે. એટલે બધી પ્લેટના બધા ટ્રેક્સને ભેગા કરો અને જે રચના બને એને તમે સિલિન્ડર કહી શકો. હાર્ડ ડિસ્કની રચનાને કમ્પ્યુટરની અંદર જ રાખવામાં આવે છે. એટલે કે હાર્ડ ડિસ્ક છે ને બહાર રાખવામાં નથી આવતી પણ કોમ્પ્યુટરની અંદર એટલે કે CPUની અંદર જ રાખવામાં આવે છે.
તે મોટા જથ્થામાં માહિતીનો સંગ્રહ કરી શકશે. બહુ મોટા એવા પ્રમાણમાં આપણે હાર્ડ ડિસ્કમાં આપણા ડેટા સેવ કરી શકીએ, જીબી કરતાં પણ વધારે, એટલે કે ટીબીમાં પણ ને એના કરતાં પણ વધારે. પરંતુ માહિતીના સ્થાનાંતર માટે હાર્ડ ડિસ્ક બિનઉપયોગી છે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી લઈ જવી હોય તો હાર્ડ ડિસ્ક કદમાં બહુ મોટી આવે, એટલે સ્થાનાંતરમાં હાર્ડ ડિસ્ક છે બહુ એટલી બધી યુઝફુલ રહેતી નથી. ત્યાં તમારે એક્સટર્નલ હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરવો પડે. રોજબરોજના વપરાશની માહિતી અને સોફ્ટવેર હાર્ડ ડિસ્ક ઉપર જ રાખવામાં આવેલા હોય છે. હાલ લગભગ 500 ગીગાબાઇટ એટલે કે 500 જીબીથી લઈ અને 1 ટેરાબાઇટ સુધીની સંગ્રહ શક્તિ ધરાવતી હાર્ડ ડિસ્ક માર્કેટમાં અવેલેબલ છે. એટલે કે માર્કેટમાં 500 જીબીથી લઈને 1 ટીબી સુધીની હાર્ડ ડિસ્ક માર્કેટમાં અવેલેબલ છે. પણ આ તો બહુ જૂની વાત થઈ. અત્યારના 5 ટીબી કરતાં પણ વધારે તમને 1 ટીબી કરતાં પણ વધારે તમને હાર્ડ ડિસ્ક મોટી મળી રહેશે. માહિતી સંગ્રહની અન્ય રચનાઓની સરખામણીમાં હાર્ડ ડિસ્ક વધુ ઝડપી માહિતી લખવા વાંચવાની પ્રક્રિયા કરી શકે. એટલે કે માહિતી લખવી અને વાંચવી છે તમારે હાર્ડ ડિસ્કમાં, તો એની પ્રક્રિયા કેવી હશે? એકદમ ફાસ્ટ. સરળતાથી તમારે જો હેરફેર કરવી હોય હાર્ડ ડિસ્કને, તો તમારે એના માટે એક્સટર્નલ હાર્ડ ડિસ્કની જરૂર પડશે. બીજો કમ્પોનેન્ટ છે કે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરી શકીએ, એનું નામ છે ફ્લોપી ડિસ્ક. એટલે કે એનું ટૂંકું નામ છે, એબ્રિવેટેડ નામ છે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ. ફ્લોપી ડિસ્ક, જેનું ટૂંકું નામ છે એફડીડી, માહિતીના સંગ્રહના બાહ્ય સાધન તરીકે મેગ્નેટિક ડિસ્કનો ઉપયોગ પ્રચલિત છે. એટલે કે બાહ્ય સાધન તરીકે આપણે કોઈ પણ માહિતીને સ્ટોર કરવી હોય બાહ્ય સાધનમાં, તો તેમાં મેગ્નેટિક ડિસ્ક છે એ સૌથી વધારે પોપ્યુલર છે. કમ્પ્યુટરમાં સામાન્ય રીતે સ્થાયી હાર્ડ ડિસ્ક હોય છે. એટલે કે હાર્ડ ડિસ્ક છે એ કમ્પ્યુટરની અંદર પહેલેથી ફિટ કરેલી હોય છે, પરંતુ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં માહિતીના સ્થાનાંતર માટે હાર્ડ ડિસ્ક ઉપયોગી બની શકે નહીં, કેમ કે સીપીયુની અંદર પહેલેથી જ હાર્ડ ડિસ્ક છે એ જોઈન્ટ હોય છે. આવા સંજોગોમાં ફ્લોપી ડિસ્કનો ઉપયોગ છે એ સૌથી વધારે જરૂરી છે અને પોપ્યુલર છે. ફ્લોપી ડિસ્ક સૌપ્રથમ IBM કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. એટલે કે ફ્લોપી ડિસ્ક બનાવનાર સૌથી પહેલી કંપની હોય તો એ હતી IBM, અને IBMનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. હાર્ડ ડિસ્ક ઉપર સંગ્રહ કરેલી માહિતી ફ્લોપી ડિસ્ક ઉપર કોપી કરી શકાય છે. તેવી જ રીતે ફ્લોપી ડિસ્ક ઉપરની માહિતી છે એ અન્ય કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક ઉપર કોપી કરી શકાય છે. એટલે કે હાર્ડ ડિસ્કની અંદરથી જે કંઈ પણ માહિતી છે એ આપણે ફ્લોપી ડિસ્કમાં લઈ અને ફ્લોપી ડિસ્ક બીજા કોઈ કમ્પ્યુટરમાં લઈ જઈએ, ત્યાં એ માહિતી ફ્લોપી ડિસ્કમાંથી પાછી એ કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરી શકીએ. આ રીતના માહિતીનું તમારે જ્યારે સ્થાનાંતર કરવું હોય તો તમને ફ્લોપી ડિસ્ક છે એ સૌથી વધારે ઉપયોગી બની રહી છે. ફ્લોપી ડિસ્ક છે એનો અત્યારના તો કંઈ એટલો બધો ખાસ ઉપયોગ નથી થતો, કેમ કે બહુ જૂની ટેકનોલોજી થઈ ગઈ. પણ એની ફિગર છે એ તમને નીચે આપેલી છે. 2 અલગ અલગ પ્રકારની ફ્લોપી ડિસ્ક માર્કેટમાં અવેલેબલ છે, 5.25 ઇંચની અને 3.5 ઇંચની. ફ્લોપી ડિસ્ક ઉપર યાદચ્છિક એટલે કે અક્રમિક રેન્ડમ સ્વરૂપમાં માહિતીનો સંગ્રહ થતો હોવાથી કોઈપણ માહિતી ઉપર બારોબાર પહોંચી શકાય છે. એટલે કે એમાં રેન્ડમલી આપણી માહિતી છે સ્ટોર થતી હશે અને કોઈપણ માહિતી ઉપર આપણે ડાયરેક્ટ એક્સેસ કરી શકીએ. ફ્લોપી ડિસ્ક ઉપર માહિતી લખવા વાંચવાનું કાર્ય કરવા માટે કમ્પ્યુટર સાથે જોડેલ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવમાં રાખવામાં આવે છે. એટલે કે ફ્લોપી ડિસ્ક છે એની અંદર આપણે જે કંઈ પણ માહિતી લખી હોય તો એને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ જે હોય કે જેની અંદર આપણે ફ્લોપી ચડાવી શકીએ એમાં મૂકવામાં આવે છે. જેમ કેમ સીડી છે, આપણે એની ટ્રેની અંદર સીડી મૂકીને સીડી અંદર પાછી વહી જાય, એમ એના માટે ફ્લોપીને રીડ કરવા માટેની સ્પેશિયલ એક ડ્રાઈવ આવે છે. ફ્લોપી ડિસ્ક ડ્રાઈવના અનુસંધાનમાં જ યોગ્ય કદની ફ્લોપી ડિસ્કનો ઉપયોગ કરી શકે. એટલે કે જો તમારી પાસે 5.25 ઇંચનું ફ્લોપી ડ્રાઈવ હોય તો એમાં નાની ફ્લોપી નથી મૂકી શકાતી, મોટી ફ્લોપી જ મૂકી શકાય છે. અને નાની ફ્લોપી ડ્રાઈવ હોય તો એમાં 3.5 ઇંચની ફ્લોપી ડિસ્ક મૂકી શકીએ છીએ આપણે. ફ્લોપી ડિસ્ક અગાઉ 8 ઇંચના ચોરસ કદમાં મળતી હતી. એટલે કે પહેલાંના ટાઈમમાં 8 ઇંચની પણ ફ્લોપી ડિસ્ક આવતી. ત્યારબાદ 5 ઇંચની ફ્લોપી ડિસ્કનો વપરાશ થયો અને એના પછી 3 ઇંચનું કદ ધરાવતી ફ્લોપી ડિસ્ક છે એ માર્કેટમાં આવી. અહીંયા તમને ફ્લોપી ડિસ્કની દરેક વસ્તુના નામ આપેલા, જે વચ્ચે જે સર્કલ છે ને સ્પિન્ડલ હોલ કહેવાય. લેબલ વિસ્તાર કે જ્યાં આપણે ફ્લોપીમાં જે માહિતી સેવ કરી હોય એનું આપણે નામ લખી શકીએ એના માટે હોય છે. રાઇટ હેન્ડ સાઇડ રાઇટ પ્રોટેક્ટ નોટ આપ્યું છે, એટલે કે તમે એને ઓન કરો તો આપણી માહિતી સિક્યોર રહેશે. ઇન્ડેક્સ હોલ છે, હેડ સ્લોટ છે કે જ્યાંથી માહિતી વાંચી અને લખી શકાતી હોય. જાડા કાગળનું, આપણે જે રીતના એક્સરેનો કાગળ કેવો જાડો કાગળ હોય છે એવો જ બ્લેક કલરનો જાડા કાગળનો 5નું ચોરસ કદ ધરાવતા બંધ કવરમાં પોલિથીન નામના પદાર્થની બનેલી પાતળી ડિસ્ક રાખવામાં આવેલી છે. એટલે કે પોલિથીન નામના પદાર્થથી બનેલું એક કાગળ હોય છે જે મેગ્નેટિક કાગળ હોય છે, એને એક પાતળી ડિસ્ક ઉપર મૂકી દેવામાં આવે. ડિસ્ક ઉપર બંને બાજુ ચુંબકીય આવરણ ચડાવેલું હોય, એટલે કે એક ઢોળ ચલાવેલો હશે, મેગ્નેટિક ઢોળ ચલાવેલો હશે, અને ડિસ્કની બંને બાજુ માહિતી લખી શકાય અને વાંચી શકાય છે.
આ ડિસ્ક સરળતાથી વળી શકે એટલે કે પ્લાસ્ટિકની હોવાથી તેને સોફ્ટ ડિસ્ક અથવા ફ્લેક્સિબલ ડિસ્ક પણ કહી શકો. સાવ પ્લાસ્ટિકની બનેલી હોય વ્યવસ્થિત રીતના ગમે તેમ તમે એને વાળી શકો એટલે એને આપણે સોફ્ટ ડિસ્ક અથવા ફ્લેક્સિબલ ડિસ્ક પણ કહી શકીએ. એના જે અલગ અલગ કમ્પોનેન્ટ છે એ તમને નીચે સમજાવેલા છે: સ્પિન્ડલ હોલ, ઇન્ડેક્સ હોલ અને હેડ સ્લોટ. એ સિવાય આપણી પાસે રાઇટ પ્રોટેક્ટ નોચ છે, ગાઈડ નોચ છે અને લેબલ વિસ્તાર છે. એ જ રીતના તમને 3.5 ઇંચની ફ્લોપી ડિસ્ક પણ તમને આપેલી છે કે જેની અંદર જે 1.44 MBનો ડેટા જ સમાતો. અત્યારના તો સાવા યુઝલેસ છે, એટલે કે એક ગીત પણ 1.44 MB કરતાં વધારે હોય છે, તમને ખ્યાલ જ છે. પણ ફ્લોપી ડિસ્કમાં કેટલું ડેટા સ્ટોર કરી શકતા? તો કે 1.44 MBથી વધારે માહિતી આપણે સ્ટોર ના કરી શકતા. અત્યારના આપણે મોબાઈલમાં ફોટો પાડીએ તો એ 5 MBનું આવે, તો એ ફ્લોપી ડિસ્કમાં સ્ટોર ના થઈ શકે. ત્રીજું આપણી પાસે મેમરીના સંગ્રાહક તરીકે જે કમ્પોનેન્ટ છે એનું નામ છે સીડી, અને સીડીનું પૂરું નામ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક. સીડી રોમનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી છે. કમ્પ્યુટરના બધા હાર્ડવેરમાં અમાપ માહિતીનો સંગ્રહ કરવાનું આધુનિક સાધન એટલે સીડી રોમ છે. સીડીની અંદર 660 MBથી લઈ અને 700 MB સુધીનો તમે ડેટા સ્ટોર કરી શકો. હું તો એમ જ કહીશ કે અત્યારના સીડી પણ માર્કેટમાંથી ધીમે ધીમે વહી ગઈ છે, કેમ કે અત્યારના પેનડ્રાઈવ જ 32 GB 64 GB એવી મોટી પેનડ્રાઈવ આવે છે. પણ પહેલાંના ટાઈમમાં બહુ પોપ્યુલર હતી અને સીડીની અંદર તમે 660થી લઈ અને 700 MB સુધીનો ડેટા સ્ટોર કરી શકો. સીડી રોમની એક બાજુ માહિતી સંગ્રહ માટેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે સીડીની એક સાઈડ છે એ આપણી માહિતી સ્ટોર થતી હશે, એક સાઈડ આપણી માહિતી સ્ટોર થતી નથી. બંને સાઈડ હોય સીડીની, બે સપાટી હોય, એમાંથી એક સાઈડની સપાટી ઉપર આપણી માહિતી સેવ થતી હશે. જ્યારે બીજી બાજુનો ઉપયોગ લેબલ દર્શાવવા માટે થાય છે. લેબલ દર્શાવવા માટે એટલે આપણે આ સીડીની અંદર કયો ડેટા સ્ટોર કરેલો છે, સેવ કરેલો છે, એ આપણે પેનની મદદથી એની ઉપર લખતા હોઈએ છીએ. સીડી છે એ 4.8 ઇંચ એટલે કે 12 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી એક વર્તુળાકાર ડિસ્ક સ્વરૂપે હોય. એટલે કે સીડી છે એની લંબાઈ આપણે વ્યાસ જોઈએ તો 12 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવે છે, એની વર્તુળ છે અને વર્તુળાકાર હશે સીડી. ફ્લોપી ડિસ્ક કરતાં હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરેલો ડેટા વાંચવા સાથે તેના પર નવો ડેટા સંગ્રહ પણ કરી શકાય છે, જ્યારે સીડી રોમ પરના અંકિત કરેલા ડેટા પર કોઈપણ પ્રકારનો ડેટા ઉમેરી શકાતો નથી. એટલે કે સીડીની અંદર ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્કમાં એકવાર ડેટા નાખીએ, નવો ડેટા બીજી વાર નાખવો હોય, એમાંથી ડેટા રિમૂવ કરવો હોય તો આપણે ઇરેઝ કરી શકીએ. જ્યારે સીડીની અંદર આપણે એકવાર ડેટા ઉમેરી દેશું પછી એને આપણે પાછો ડેટા રિમૂવ કરી શકતા નથી. તેથી જ સીડીને સીડી રોમ તરીકે ઓળખવામાં આવે છે, અને એના કારણે જેને સીડી રોમ નામ આપ્યું, એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. આજે સીડી રોમનો ઉપયોગ ખાસ કરીને ઘણા બધા માધ્યમોની વહેંચણી તેમજ સોફ્ટવેરની વહેંચણી કરવામાં તથા મોટા જથ્થામાં માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે. સોફ્ટવેર તમારે વેચાતા લેવા હોય અથવા તમને સોફ્ટવેર કઈ રીતના આપે છે કંપનીવાળા સીડીની અંદર. સીડી એ ફ્લોપી ડિસ્ક જેવી જ રચના ધરાવે છે. તેમાં ઘણી જ વધારે માહિતીનો સંગ્રહ કરી શકાતો હોવાથી તે હાર્ડ ડિસ્કની સરખામણીમાં ઘણી સસ્તી છે. એટલે કે સીડી છે એ ઇનએક્સપેન્સિવ છે, જ્યારે હાર્ડ ડિસ્ક છે એ કેવી છે? એક્સપેન્સિવ છે. ફ્લોપીની જેમ તે ફ્લેક્સિબલ હોવાથી એક જ ડ્રાઈવમાં ઘણી બધી સીડીનો વારાફરથી ઉપયોગ કરી શકાય અને જરૂરી ડેટા મેળવી શકાય. ફ્લેક્સિબલ છે સીડી છે એ. આ સિવાય તેના કનેક્શન મેન્ટેનન્સ સામાન્ય રીતે ખૂબ જ સહેલા છે. એમાં બહુ વધારે પડતું મેન્ટેનન્સની જરૂર નથી. એને ઓપરેટ કરવી પણ કેવી છે? સરળ છે, ઇઝી છે. ઘણા મોટા સોફ્ટવેરને આસાનીથી એક જ સીડી ઉપર સંગ્રહ કરી શકાય છે. શા કારણે? તો કે સીડીની અંદર 660થી લઈ અને 700 MB સુધીના ડેટા સમાય છે. સીડી રોમ બનાવવા માટે ગોળ પોલીકાર્બોનેટના પાતળા સ્તર ઉપર ખાસ પ્રકારના મશીનથી વિદ્યુત સિગ્નલો અંકિત કરવા માટે સૂક્ષ્મ ખાડા બનાવવામાં આવે છે. એટલે કે સીડી રોમ બનાવવું હોય, સીડીની અંદર કઈ રીતના આપણા ડેટા માહિતી લખાતી હશે, તો કે ગોળાકાર પોલીકાર્બોનેટની ધાતુ એના સ્તર ઉપર ખાસ પ્રકારનું એક મશીન આવે, એના વિદ્યુત સિગ્નલની મદદથી, સેન્સરની મદદથી એની ઉપર ઝીણા એવા ખાડા પાડવામાં આવે અને એમાં આપણી માહિતી સેવ થતી હોય. આ જે ખાડા છે સૂક્ષ્મ હોય, આપણે નરી આંખે જોઈ શકતા નથી, કે પછી આપણને મેગ્નિફાયર ગ્લાસથી પણ આ જોવા મળતા નથી, કેમ કે એ ઓન અને ઓફના સ્વરૂપમાં હશે. ત્યારબાદ આ પાતળા પોલીકાર્બોનેટના સ્તર ઉપર એલ્યુમિનિયમની ફિલ્મનું સ્તર ચડાવવામાં આવે. એટલે કે એના ઉપર પછી એલોય ધાતુનો, એલોય મેટલનો, એલ્યુમિનિયમનું એક સ્તર ચડાવી દેવામાં આવે છે, જેનું રક્ષણ કરવા માટે તેના ઉપર, અને આનું પણ રક્ષણ થાય, એની માહિતીમાં સ્ક્રેચિસ ના પડે એના માટે એની ઉપર સિક્યોર રહી આપણી માહિતીને, સ્ક્રેચિસ ના પડે એના માટે એના ઉપર વાર્નિશનું પડ ચડાવી દેવામાં આવે, જેનાથી આપણા જે સૂક્ષ્મ ખાડા હશે એની ઉપર આપણો હાથ અડી જાય તો પણ એ માહિતીને કોઈ પણ જાતનું નુકસાન ના થાય. સીડી રોમ ઉપર સંખ્યાકીય માહિતીનો સંગ્રહ સૂક્ષ્મ ખાડા અને જમીન એટલે કે માઇક્રોસ્કોપિક પિટ્સ અને લેન્સના સ્વરૂપમાં કરવામાં આવે છે. એટલે કે આપણે જે કંઈ પણ માહિતી તમે એમાં સ્ટોર કરો તો એ સૂક્ષ્મ ખાડા છે એ માઇક્રોસ્કોપિક પિટ્સ અને લેન્સના સ્વરૂપમાં થાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે એક સીડીની અંદર આપણા ફોટોગ્રાફ્સ સેવ કરીએ છીએ, તો આ જે ફોટોગ્રાફ્સ છે એ સૂક્ષ્મ ખાડા સ્વરૂપે
પીટ્સ અને લેન્ડના સ્વરૂપમાં એમાં સ્ટોર થતી હશે. એટલે કે પીટ એટલે ખાડો માનવાનો કે જેને બાઇનરીમાં 1 કહી શકીએ, અને લેન્ડ એટલે બાઇનરી ડિજિટમાં 0 માનવાનો છે. આ પીટ્સ લગભગ 0.6 માઇક્રોનના હશે. એની ઊંડાઈ કેટલી હોય? 0.6 માઇક્રોનની. એ જોવો ઇમ્પોસિબલ છે. અને 0.6 માઇક્રોન લાંબા હોય અને આશરે 0.2 માઇક્રોન જેટલા ઊંડા હોય, એટલે આપણે એને જોઈ શકતા નથી. પીટ્સ અને લેન્ડ એક લાંબા ગૂંચળાના સ્વરૂપમાં ડિસ્કની માધ્યમથી શરૂ કરી અને બહારની ધાર સુધી ગોઠવાયેલ હોય છે. એટલે કે ડિસ્કની વચ્ચે જે હોલ હોય છે ત્યાંથી લઈ અને ડિસ્ક જ્યાં પૂરી થાય છે, એના એજીસ આવે છે, એની ધાર આવે છે, ત્યાં સુધી એ પીટ્સ અને લેન્ડ છે હોય છે. નીચે પીટ્સ અને લેન્ડ ખરેખર સીડીમાં કઈ રીતના હોય એની આકૃતિ પણ આપેલી છે. લેન્ડ એટલે ખાડો અને પીટ્સ એટલે ઉપર ઉપસી આવેલો ભાગ. લેન્ડને આપણે 1 તરીકે ઓળખી શકીએ. લેન્ડ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ ઓનથી પસાર થયો હોય છે, અને પીટ્સ હોય એટલે કે ત્યારે વિદ્યુત પ્રવાહ ઓફથી પસાર થયો હોય છે. ડિસ્ક ઉપર લખેલું લખાણ કે માહિતીને વાંચવા માટે એલ્યુમિનિયમના સ્તર પર લો પાવર લેઝર કિરણોની પ્રતિબિંબ કરવામાં આવે છે. એટલે કે આપણું માહિતી છે એને વાંચવા માટે આ જે એલ્યુમિનિયમનું સ્તર હોય, સરફેસ હોય, એની ઉપર લેઝર કિરણો છે એ લેઝર કિરણો એના ઉપર પ્રકાશિત કરવામાં આવે. દરેક લેન્ડ સાથે અથડાયેલ લેઝર કિરણો બિલકુલ સીધી લીટીમાં પરાવર્તિત થઈ પાછા વળે છે. કે લેન્ડ સાથે જ્યારે લેઝર કિરણ ટચ થશે, સીડી આપણે મૂકેલી હોય ત્યારે મશીનમાં થતું હોય, આપણે જોઈ શકીએ નહીં. તમને ખ્યાલ જ છે, અંદર એક લેન્સ પણ હોય છે. તો એ લેઝર કિરણ લેન્ડ ઉપર પસાર થાય એટલે અહીંયાથી ભટકાઈને પાછું વળતું હોય છે, એટલે એને ખ્યાલ આવશે કે આ લેન્ડ છે. પરંતુ પીટ સાથે અથડાયેલ લેઝર કિરણ થોડુંક ત્રાસી લીટીમાં પાછું પરાવર્તિત થાય છે. એટલે કોમ્પ્યુટર સમજી જશે કે આ શું છે? પીટ્સ છે. કિરણોના આ ત્રાસને ફોટો ડિટેક્ટર નામનું એક યંત્ર હોય છે જે માપશે, અને પછી લેઝરના કિરણો જો પીટ સાથે અથડાયા હોય તો એને દ્વિઅંકી સંખ્યા તરીકે 0 તરીકે માનશે, અને લેન્ડ સાથે અથડાયા હોય તો એને 1 તરીકે નોંધે, અને પછી આ 0 ને 1 ભેગા કરી અને એક આપણી માહિતી બનાવતા હશે. ફ્લોપી ડિસ્ક તથા હાર્ડ ડિસ્કની સરખામણીમાં સીડી રોમનું આયુષ્ય બહુ વધારે પડતું હોય છે. વળી તેના પર અંકિત કરેલી માહિતી અક્ષરો કે વિડીયો કે સાઉન્ડ કે ગ્રાફિક એનિમેશન પણ હોઈ શકે, અને ઘણા વર્ષો પછી પણ એ માહિતી એવી ને એવી જ રહે છે. જ્યારે ફ્લોપી અને હાર્ડ ડિસ્ક ઉપર રીડિંગ અને રેકોર્ડિંગ ચુંબકીય હેડ વડે થતું હોય છે, જ્યારે ઘણી વખત આ હેડનો ઘસારો તેમને બગાડી નાખે છે. જ્યારે સીડી રોમમાં લેઝર કિરણો દ્વારા થાય છે એટલે ડિસ્કને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. સીડી રોમ જુદા જુદા વાયરસ સામે પણ હંમેશા સલામત રહી છે, કારણ કે સીડી રોમ ઉપર વાયરસ રેકોર્ડ થઈ શકતા નથી. સીડી રોમ પરના ડેટાને પણ તે કંઈક નુકસાન પહોંચાડતી નથી. આ જ નવી શોધખોળો બાદ સીડી પર નવો ડેટા રેકોર્ડ પણ કરી શકાય છે. એટલે કે એવી સીડી માર્કેટમાં આવી છે જેને આપણે CDR કોમ્પેક્ટ ડિસ્ક રી-રેકોર્ડેબલ તરીકે ઓળખી શકીએ. કે એકવાર એમાં ડેટા નાખી દઈએ પછી એ ડેટાને ભૂસી, એને ડિલીટ કરી, એને ઇરેઝ કરી, એને દૂર કરી અને નવો ડેટા તમે ઉમેરી શકો. એ જે સીડી હોય એને તમે CDR એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રી-રેકોર્ડેબલ તરીકે ઓળખી શકો છો. એના પછી આપણી પાસે જે કમ્પોનેન્ટ છે સ્ટોરેજ મીડિયમ, જેનું નામ છે DVD. સીડી જેવી જ દેખાય પણ એની જે સરફેસ છે થોડીક બ્લુ કલરમાં શેડ ઉપર હશે. DVDનું પૂરું નામ થાય ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. DVD છે એ સેમ ટુ સેમ સીડી જેવી જ રચના ધરાવે છે, પરંતુ તેમાં એકથી વધુ માટેના ડેટા એક સાથે ખૂબ જ મોટી માત્રામાં સંગ્રહિત થાય. એટલે કે સીડી કરતાં વધારે પ્રમાણમાં એમાં ડેટા સ્ટોર થઈ શકે. સીડીની જેમ એની અંદર પણ સામાન્ય રીતે મલ્ટીમીડિયા એટલે કે ચિત્ર, અવાજ, પિક્ચર, લખાણ વગેરે એક સાથે સેવ કરી શકો. DVDમાં સ્ટોર કરવામાં આવે એટલે કે DVDમાં પણ સીડી રોમની જેમ એક વખત લખાયેલ ડેટા માત્ર વાંચવા માટે જ ઉપયોગમાં લઈ શકાય, બીજી વાર નવો ડેટા લખી શકાતો નથી. પણ ફેર શું છે? DVDની સંગ્રહ શક્તિ કેટલી છે? 4.5 GB જેટલી, જ્યારે સીડીની અંદર 660થી લઈને 700 MB જેટલું ડેટા સ્ટોર થતો. પેનડ્રાઈવ અને મેમરી કાર્ડ જેવી વધુ સંગ્રહ શક્તિ ધરાવતી આધુનિક રચનાઓના વિકાસના કારણે સીડી રોમનો ઉપયોગ અત્યારના કેવો થયો છે? મર્યાદિત થઈ ગયો છે. અને હું એમ કહું છું કે અત્યારના તો સીડી ને DVD બહુ ભાગ્યે જ યુઝ કરે છે, પેનડ્રાઈવ જ બધા લોકો યુઝ કરે છે. અને નેક્સ્ટ પોઈન્ટ આપણો એ જ છે પેનડ્રાઈવ. ખૂબ જ ઉચ્ચ સંગ્રહ શક્તિ ધરાવતા એક ફ્લેક્સિબલ સ્ટોરેજ ડિવાઇસ તરીકે હાલ પેનડ્રાઈવ ખૂબ જ પ્રચલિત છે. એટલે કે એને ફ્લેક્સિબલ એટલા માટે કીધું છે કે પેનડ્રાઈવને તમે પોકેટમાં રાખી, ખીચામાં રાખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ, પ્લસ એની અંદર બહુ મોટી માત્રામાં આપણે ડેટાને સ્ટોર કરી શકીએ, સેવ કરી શકીએ છીએ. પેનડ્રાઈવ વજનમાં ખૂબ જ હળવી હોય છે, એનું વજન સાવ નહિવત હોય છે, અને પેનની જેમ જ સાઇઝમાં નાની હોય, સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એને હેરફેર કરી શકીએ છીએ. પેનડ્રાઈવનો ઉપયોગ કરવા માટે USB પોર્ટ હોવો જરૂરી છે, અને USBનું પૂરું નામ થશે યુનિવર્સલ સિરિયલ બસ. USB પોર્ટ એટલે આપણે જેને જેક કહીએ છીએ, તો એમાં એક જેક હશે કે જેની અંદર આપણે પેનડ્રાઈવ જોડી શકીએ. તો કોમ્પ્યુટરમાં જેક હોવો જરૂરી છે, USB પોર્ટ હોવો જરૂરી છે. પેનડ્રાઈવનું અહીંયા તમને પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન આપેલું છે. પેનડ્રાઈવમાં અન્ય રચનાઓની સરખામણીમાં ઓડિયો, વિડીયો,
ડેટા ફાઇલનો મોટો જથ્થો ઝડપથી સંગ્રહ કરી શકાય. એટલે કે એમાં સંગ્રહ કરવાની કેપેસિટી પણ એની વધારે હશે અને સ્પીડ પણ વધારે હશે. ખૂબ જ ઓછી કિંમત, ઝડપી કામગીરી થાય છે અને ઉચ્ચ સંગ્રહ શક્તિ, એટલે કે બહુ સારી એવી માત્રામાં આપણે આપણી માહિતી સેવ કરી શકીએ છીએ. એના કારણે ફ્લોપી ડિસ્કના સ્થાને પેન ડ્રાઈવ છે એ અત્યારના વધુ ઉપયોગમાં લેવાય છે. 512 જીબીથી લઈ અને 1 ટીબી સુધી સંગ્રહ શક્તિ ધરાવતી પેન ડ્રાઈવ અત્યારના આપણને માર્કેટમાં મળે છે. આ સિવાય 2 ટીબીની પેન ડ્રાઈવ તૈયાર કરવાનું આયોજન પણ અત્યારના ચાલુ છે. અત્યારના તો માર્કેટમાં મળે જ છે. તેની ઉપર માહિતી લખવા અને વાંચવાની પ્રક્રિયા કેવી છે થઈ શકે છે. અને પેન ડ્રાઈવને ફ્લેશ ડ્રાઈવ અથવા થંબ ડ્રાઈવ તરીકે પણ ઓળખી શકીએ. એટલે પેન ડ્રાઈવનું બીજું કયું નામ છે? ફ્લેશ ડ્રાઈવ અથવા થંબ ડ્રાઈવ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. એના પછી આપણી પાસે જે કમ્પોનેન્ટ છે સંગ્રહ શક્તિ માટેનું, એનું નામ છે માઇક્રો એસડી કાર્ડ, કે જેને આપણે મેમરી કાર્ડ કહીએ છીએ. જે પહેલાં બહુ મોટા મેમરી કાર્ડ આવતા, હવે ત્યાંના બહુ મિની મેમરી કાર્ડ આવે છે. ઉચ્ચ સંગ્રહ શક્તિ ધરાવતા આ પ્રકારના કાર્ડ ખૂબ જ નાનું કદ ધરાવે છે, એટલે કે 1 ઇંચ જેવડા કાર્ડ હોય છે. તેથી મોબાઈલ અને કેમેરા જેવા સાધનોમાં તે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. એસડી એસોસિએશન દ્વારા ઓગસ્ટ 1999માં એસડી કાર્ડ વિકસાવવામાં આવેલું હતું. એટલે કે એસડી એસોસિએશનની એક કંપની હતી જેના દ્વારા 1999માં ઓગસ્ટ મહિનામાં આ એસડી કાર્ડ બનાવવામાં આવેલું હતું. અને એસડી કાર્ડમાં એસડીનું પૂરું નામ થશે સિક્યોર ડિજિટલ. સંગ્રહ શક્તિ અને નાના કદના સંદર્ભમાં ખૂબ જ સસ્તા હોય છે. એટલે કે એની સંગ્રહ શક્તિ બહુ સારી હોય છે, કદ નાનું હોય છે અને ખરેખર કેવા હોય છે? સસ્તા હોય છે. હાલમાં બજારમાં મુખ્યત્વે 3 પ્રકારના એસડી કાર્ડ આપણને મળે છે. એટલે કે એસડી કાર્ડ એટલે કે સિમ્પલ સિક્યોર ડિજિટલ, એસડીએચસી કાર્ડ જેનું પૂરું નામ થશે સિક્યોર ડિજિટલ હાઈ કેપેસિટી, એસડીએક્સસી કાર્ડ એટલે કે સિક્યોર ડિજિટલ એક્સટેન્ડેડ કેપેસિટી. એસડી કાર્ડની સંગ્રહ શક્તિ છે 256 જીબી સુધીની હોય છે.